જય માતાજી, જય દ્વારકાધીશ. બધાને તમારું સ્વાગત છે અમારા નવા બ્લોગમાં. તો અત્યારે તો આજે 9:30 વાગી ગયા એટલે મોડું થઈ ગયું હતા. તો હું રેડી થઈ જાઉં ને તમને મળું પાછો. પાણી નીચે જવું એ ટીચર હાલો તમને બતાવું શું કહું બધું તો છેલ્લો દિવસ હું તો મોડું નથી થતું. રોજ વેલો ઉઠી જવાનું ઉઠીને કુંવાય ને એને પાપ કહેવાય. દાઉદભાઈ ચા લઈને આવી ગયા હે. ચા પાવાના હે. કપાસીમાં લખી નાખશી. નિશાનના કપમાં તો ખાલી અમે ચા પીવી ભાઈ. ગુવાડ રાખી દેજો. દાઉદભાઈ સોનાની ઘડિયાળ પહેરો. દાઉદભાઈ રાડો ભાઈ. આહ! દાઉદભાઈ ઠંડુ પાણી પીવા જાય. ઓહો, પાણી નથી દાઉદભાઈ. તો આ કપાસનું પાણી આવી જાય થોડુંક જાવ પીતા હો. ઠંડુ છે. ભાઈ ઠંડુ જ તે પેલું કરજો સ્વીચ દબાવજો એમ આવી જાય. જલ્દી દો, જલ્દી દો, જલ્દી દો. એંગરી બર્ડ ના હોય એવો લાગે ભાઈ હવળો આ એમાં. આ ચહેરા જોવા હાટું તો યાર લોકોએ દિલ દઈ દીધા હે. તો અત્યારે છે ને મેં માઇક પહેરી લીધું હે અને એક માઇક આને આપી દીધું હે. એમાં તમે ખડખડ કરશો ને તોય કેમેરામાં ખડખડનો અવાજ આવશે. હવે આપણે જઈએ વિપુલભાઈ પાસે. ચાલો વિપુલભાઈ, હવે તમારે આમાં બોલવાનું. વાહ, બોલો હવે કઈ. સ્પીકર લીધું લાગે છે ભાઈ. ભાઈ સાહેબ આ તો માઇક યાર- ને સ્પીકર કરી નાખ્યું ભાઈ. માઈક ઓહો ભાઈ કેમ લાગે છે જોવો તો સીન. ઉભા રહ્યો બટન ઊંધું પહેર્યું હે ભાઈ. ના હવે રેડી, હવે બટન બંધ કરી. બટન હા હવે બરોબર આપણે લાગે આવી છે ને? રીતે આખી ધણસેરીને હે ને કન્ટેન્ટ ક્રિએટર બનાવી નાખી છે. કેમ લાગે છે? બસ તમારો જોરદાર અવાજ નહીં આવે. જોરદાર તૈયારી ચાલુ છે ભાઈ. વાંધો નહીં, તમે ફ્રી થઈને બોલો. એમાં ડોકિયા વડાડીને બોલવાની જરૂર આમ નથી. આમે હમણાં છે હા અમારા ભાઈ છે રસિકભાઈ છે ભાઈ. જાડીઓ વાંઠે ગયા. જોરદાર તૈયારી ચાલુ છે રસિકભાઈ. ફ્રીક થયું મને. હા માઇક પહેરાવીને મને બહુ મજા આવી. હવે જાડીઓ વાંહે હાલો. જાડીઓ કામ કરી રહી છે. ભલે ને લે વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી મોજ એવું કાલે ક્રિકેટ રમવા આવો. જાડિયા આપણે માઇકમાં વ્લોગ ઉતારવાની છે. આખો દી રીલ જોવાનું કામ મારા જાડિયાનું. આનાથી મને વિચાર વધારે આવે એટલે સ્ક્રિપ્ટ હું જ આપું ને એટલે એના લીધે જ મને ને વિચાર વધારે આવે. મારું આ કહેવાનું છે. માઇકમાં મને એક અલગ ફિલિંગ આવી રહી છે. હું મોટો ક્રિએટર હોય ને એવું ફિલિંગ આવે છે. અને આ અમારે આવી ગયા છે સિંચન પાજી. સિંચનબાજી. मैं इतना भी खास नहीं नहीं इतना वो मैं इतना भी खास नहीं ઈ ના તોય હવે તો આવી જાય ભાઈ. खाते हो आप हमारे लिए आ तुमने रिवॉर्ड લે તમારું તમને દીધું થેન્ક યુ. હવે સિંચનનો મને એક જ આપણો કાળિયો એડિટિંગ કરે છે. સ્વીટુ શું કરે છે? રીલ્સ જોવે છે. અને આપણી સમક્ષ આવી રહ્યો છે બચ્ચો બાકા જીકી. આમ કર દે, આમ કર દે. हाँ किरिस का गाना सुनेगा? ચા પી લેવા દે પછી ગાય. कई कंपनी ની ચા પીવસ बताओ? અમૂલ. अमूल ની अमूल ની ચા પીવસ? તું કરસ શું બચ્ચા? અમારી ઓડિયન્સ ને જાણવું છે. ચા પી. એમ નહીં, કામ ધંધો શું કરસ? આમ ધંધો આપને 25 વીઘા પડી બાપા. હે ફરીથી બોલ તો. બાપાને 25 વીઘા પડી. કયા ગામ માં રહ્યો હો? ઈ ના કહેવાય કા. તો જમીન ક્યાં પડી છે?
જમીન તો જમીન કઈ બાજુ હે? જમીન અમારા ગામમાં. ગામમાં જ છે ને? હા, તો વાંધો નહીં. તો તમે કેવું ફીલ કરી રહ્યા છો ચા પીને? બહુ મજા આવી. મજા આવી ને? કાલ આવવાનું હે? હા, કાલ ચાલુ છે. તો તમારા પૈસા ક્યાં વપરાઈ ગયા એ તો કયો? અહીંયા ગોળો ખાઈ ગયા. 200 રૂપિયાનો ગોલો ખાધો? પરમ દિવસનો ખાધો. કાલે 20 માં. બસ હવે મારો વિચારી. હા, એ મને બચ્ચા એમ નો ભૂલાઈ થાય. એકવાર મારો હાલ તું ગાય હાલ તો હું ગાવ હાલ. ગયું. ના, તું પેલા આપણે બે ગાય હાલ. गिरीश का गाना सुनेगा? दिल ना दिया. બોલ હાલ હવે તારે બોલવાનું. મને નથી આવડતું ભાઈ. એકવાર મેં આખી સ્ક્રીન આમથી આમ કરી નાખી. વ્યૂ આવે તારા લીધે તો યાર. હા દિલ ના લિયા. હું બોલું ને એટલું બોલ ખાલી. બોલ બોલ. દિલ ના દિયા. દિલ ના દિયા. એમ નહીં બોલ. એકવાર બચ્ચા. દિલ ના દિયા. હા બોલો ના બોલો રે કાટિયા. હવે प्यार न किया तो क्या किया. આ છે ને શરમાઈ છે બહુ બચ્ચો અમારો. બાકી ઓફ કેમેરા છે ને બહુ હરકતું કરે છે. કાંઈ વાંધો હાલ રાખી દો બંધ કરી દો બસ. રસિકભાઈ શું કહેવું છે તમારું? કંઈ થાકી ગયા છો તો કે ટેન્શનમાં હો? બે ભેગું શું લઈએ? તો પછી બિંદાસ. હાલો હવે આપણે આજે અલગ રીતે હાથ મિલાવ્યું. અને આપણા જયરાજભાઈ ગામડેથી અત્યારે આવ્યા એડિટ કરીને થાકી ગયા છે. બાપુજીની જેમ બે થેલા લઈ આવ્યા છે. જોવો તમે બેઠા સ્ટાઇલ જોવો. કિરીશ કા ગાના સુનેગા? બોલો ના કાકિયા. આહા એની એક જ લાઈન યાદ આવી. આપણી લાઈન આપણે કહી દીધી છે. હવે આપણે ભાગી કરે. તમે તમારા રસ્તે અને અમે તમારા જ રસ્તે. બસ હવે હાથ નીકળી જાય મારો, તારા જેટલો વજન નથી. હોમ સ્વીટ હોમ. રોટલો ને દૂધ આજે પણ. અને અહીંયા સિરિયલ ચાલે છે મમ્મીની. તો આપણે હવે કરી નાખીએ આજનો વ્લોગ એન્ડ. આજે ફૂલ થાકી ગઈ. 2-3 જગ્યાએ શૂટ હતું, ત્યાં ગયા હતા. અડધું તમને બતાવ્યું, અડધી જગ્યાએ રિવીલ કરવા જેવું નહોતું, કેમ કે ત્યાં ના પાડી હતી કે હજી રિવીલ નથી કરવાનું, એટલે આપણે વ્લોગ ત્યાં નથી ઉતાર્યો. તો આજના વ્લોગમાં તમને મજા આવી હોય તો લાઈક કરી નાખજો, સબસ્ક્રાઈબ કરી નાખજો, અને જે થતું એ કરી જ નાખજો. બાકી મળીએ આપણે બીજા વ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી અને જય દ્વારકાધીશ.